પહેલા આજે ઓફિસમાં કામ પતી ગયું હતું, પણ એ બધું છોડ. આ તારા હાથમાં શું છે આ બધું? પાર્સલ છે. શેના પાર્સલ હોય, પાર્સલ છે ના હોય. શેના હોય એટલે પણ શું મંગાવ્યું? એમ શેના હોય તો મને બી ખબર કે વસ્તુ હશે, પણ શેના એમ? મારા છે. તારા પાર્સલ એમ? આ બધા આટલા બધા? એટલા બધા નથી, થોડા થોડા જ છે. ઓહ, આ થોડાક દેખાય છે. જો તો થયું ને, 1 2 ને 3 થયું ને. 3ની અંદર એ ખોલ. પણ તમે તો કેમ, તમે દર વખતે ઓલવેઝ કેમ આવું કરો છો? શું કર્યું? દર વખતે કહો છો કે હું લેટ આવવાનો છું, લેટ આવવાનો. તો આજે વહેલા આવી ગયા. તો પતી ગયું હોય તો કામ તો વહેલો જાઉં. કાલથી હું બહાર જ રહીશ. હા તો વાંધો નહીં, બહાર જ રહેજો. ચલો. વેનિસા, આ બધું શું લાવી તું મને કે? જરાય બી મગજ નહીં ચાલતું મારું આમાં. ના પૈસા લાવી ક્યાંથી? પહેલી વસ્તુ તો એ. પહેલા તમે પ્રોમિસ કરો, તમે મને બોલશો નહીં તો જોડે. પ્રોમિસ ચાલ નહીં બોલું. મને ખબર છે પછી તમે પ્રોમિસ પ્રોમિસ કરી નાખો છો. નહીં બોલું, નહીં બોલું. બોલ. એમ મારા નથી એકલીના પાર્સલ, તો કોના? આપણા બંનેના પાર્સલ છે. મને તો શકલ જોઈને તો લાગતું નહીં કે આપણે બે ના હોય. સિરિયસલી આપણે બંને ના છે. હા તો ખોલીને બતાવી ચલ. હું ખોલીને બતાવું, પ્રોમિસ કરો તમે બોલશો નહીં તો જ હું ખોલીશ. પ્રોમિસ. એવું નહીં, પાક્કું વાળું પ્રોમિસ કરો. પિંકી પ્રોમિસ. પિંકી પ્રોમિસ. ચાલ બતાય. હું ઓપન કરું છું. હું કટર લેતી આવું. સ્ટોપ. જો ગાઈસ જોઈ શકો છો, એને ખોલી દીધું અનબોક્સિંગ. એમાં શું શું નીકળે છે જોઈએ. આ શું છે? ઘર સોપ. સોપ નહીં, સાબુ. આપણા બંનેનો છે. ઓકે, ફટાફટ બતાય મને બીજું. લેસીસ ફિક્સર. ઓકે, મારી વસ્તુ શું છે બતાવી દે મને. આઈલાઇનર. આ બંને પતી ગયું હતું તો મંગાવ્યું. ઓકે. એની નીડ હતી મને. આ મારું પર્સનલ યુઝ છે, ઇન્ટિમેટ વોશ. ઓકે. આ VLCC નું બોડી લોશન. કેમ કે શિયાળો આવી ગયો તો જોઈએ. બાય 1 ગેટ 1 ફ્રી હતું. બીજું ક્યાં ગયું? બતાય શું બોલાય બીજું? વિટામિન C સિરમ, મોઇશ્ચરાઇઝર. પછી વેદિક્સ કંપનીની હેર કિટ છે, હેર ગ્રોથ કિટ. ઓઇલ, શેમ્પુ અને સિરમ. બીજું શું? મારું શું છે એમ મને કે બીજી બધી વાત જો. આ બધું આપણે બંને જ યુઝ કરવાનું છે. એ ઓલ ઇન વન છે, બધા યુઝ કરી શકે. પછી છે ને આ બોડી વાઇઝ નું છે, બોડી લોશન, સ્ક્રબ અને બોડી વોશ. ઓકે. આ પણ ઓલ ઇન વન છે, બંને જણા યુઝ કરી શકે. આ મોટું બોક્સ શું છે? ટેબ્લેટ કે લેપટોપ? આ આઈફોન નું ટેબ્લેટ છે. ટેબ્લેટ જ આવે ને? ના, આઈફોનનું ટેબ્લેટ. લેપટોપ. કઈ સ્કૂલમાં ભણી તારી મમ્મીએ? કઈ સ્કૂલમાં ભણે? ઓહ, આ શું છે? ક્રિમ્પિંગ મશીન. ક્રિમ્પિંગ મશીન. બરાબર. હા, સ્ટ્રેટનિંગ મશીન. અને એક આ બહુ ટાઈમથી એક ડ્રેસ એડ ટુ કાર્ડ કરી રાખો, મને ગમતો હતો. બરાબર. બસ આટલું જ છે. આમાં મારી વસ્તુ ક્યાં છે? તું એમ કે આપણી વસ્તુ છે. જુઓ, આ બધું જે છે ને આ ખાલી મારું છે, બરાબર. આ બીજું બધું, આ બધું ઓલ ઇન વન છે ને, તો આટલું બધું આપણે યુઝ કરીશું ને. આ બધું ચાલ, તારી વાત તો સાચી કે આપણે બંને યુઝ કરીશું, પણ મેન વાત પૈસા આવ્યા ક્યાંથી? પૈસા આપણા જ હતા. મેં તો તને આપ્યા નહીં. તમે મને પ્રોમિસ કર્યું છે કે તમે મને બોલશો નહીં. આ પ્રોમિસ પણ ક્યાંથી લાવી, ક્યાંથી આ કર્યું બધું મને કે. પ્રોમિસ ને જો બધા જોઈ રહ્યા છે અત્યારે, તમે મને બોલતા નહીં. હા બરાબર. એકચ્યુઅલી ખબર છે, તમે જોબ જાઓ છો ને, તો જોબમાં તમને એમેઝોન નું વાઉચર મળ્યું હતું, તો મેં શોપિંગ કરી લીધી. બે પાગલ, ભાન પડે તને? 30,000 નું વાઉચર તો ખતમ કરી નાખ્યું. બટ જેટલું નીડ હતું એટલું જ મંગાવ્યું છે. એ ભાઈ પાગલ ઓરત, 30,000 નું વાઉચર થી. બટ તમને ખબર છે ને? શું ખબર? જેટલી નીડ હતી એટલું જ મંગાવ્યું મેં. બે પાગલ થઈ ગઈ તું. આટલી બધી વસ્તુ મંગાવાતી હશે? પણ આ સ્કિન કેર ની વસ્તુ મારા પાસે હતી જ નહીં.
હું ક્યારનું તમારી જોડે જીત કરતી હતી, તમે લઈ નતા આપતા. અને તમે જ મને જે દિવસે વાઉચર આવ્યું એ દિવસે તમે મને, આજે 1 વીક થયું એ વાતને, તમે મને શું કીધું હતું કે તું બધું એડ ટુ કાર્ડ કરી રાખજે, આપણે મંગાવીશું જોડે. પણ પાગલ થઈ ગયો, તારું મગજ છટકી ગયું શું? અને તમે મને જતી વખતે, ઓફિસ જતી વખતે, હવે મને યાદ નતું કે તમે ગુસ્સામાં હતા, પણ તમે મને એવું કીધું હતું. આ જુઓ તો ખરી કેટલાનું, જો બતાવો. લગભગ આ 8,000 રૂપિયાનું મશીન છે. આ જૂઠું ના બોલશો. આ 6,000 6,000 ને આ 12 ને આ બધી પરચુરંટ વસ્તુ તમે જોઈ લો. 30,000ની માસી ફાડીને બેઠી ગયા. પાગલ છે તું એક નંબરની. તમે શું કીધું હતું કે તારે જે નીડ હોય એ બધું મંગાવી લેજે. તો ગાઈઝ, મને એક બાજુ ખુશી પણ છે અને એક બાજુ અફસોસ પણ છે. આ માણસ એટલા ભૂલક્કડ છે અને જોબ જતી વખતે, ઓફિસ જતી વખતે એમને એટલી જલ્દી હતી, એમણે મને કીધું હતું કે તું એડ ટુ કાર્ડ કરી રાખજે, તારે જે મંગાવવું એ મંગાવી લેજે. તો મેં મંગાવી લીધું. તો હવે મને એમ કહે છે કે તે એકલીએ 30,000ની શોપિંગ કરી નાખી. બતાવ્યું તો એ તો રિવ્યુ તો હું કરવાની જ હતી યુટ્યુબ ઉપર. આટલા બધા પૈસા વપરાય જ નહીં. તો બધું ઇઝી ટુ રિટર્ન છે, 10 days પોલિસી છે, તો હું રિટર્ન કરાવી દઈશ. સારું, વાંધો નહીં. વાપર્યા ને, ખુશ, હેપી, વાપર. આવી રીતે હેપી કરે છે, બોલો. તો શું કરવું? મંગાવી દીધું, હવે મંગાવી દીધું, વાપર. બધું ઇઝી ટુ રિટર્ન છે, 10 days ની રિટર્ન પોલિસી છે, આપણે મંગાવી દઈશું પાછું. વાંધો નહીં, વાપર, ખુશ, હેપી. તમે યાદ કરો, તમે મને કીધું હતું કે નહીં? કીધું તું. તો તમે કેમ ખાલી ખાલી મારા પર રિએક્ટ કર્યું આવી રીતે? મજાક કરતા. જોયું ગાઈઝ, એક નંબરના બહુ જ પ્યારા માણસ છે. તો ચલો ગાઈઝ, આજનો વ્લોગ એન્ડ કરીએ છે, બરાબર. એમને ખબર હતી અને અમે બંને જોડે જ આ ફાઇનલ બધું મંગાવ્યું છે, બરાબર. અને અમારું બંનેનું છે. હવે એક એક કરીને હું તમને બધા પ્રોડક્ટ રિવ્યૂ બતાવવાની છું, તો યુટ્યુબ અને ઇન્સ્ટામાં જોતા રહેજો. બાય બાય.